નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સરકારી ભ્રષ્ટાચારના કારણે 14 નિર્દોષે હરની બોટકાંડમાં જીવ ગુમાવ્યો તેમની આજે અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે, જે સંદર્ભે પીડિત વાલીઓ અને શહેરી કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ રાવપુરા પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સરકારની આબરૂ બચાવવા વાલીઓ અને કોંગ્રેસને પરવાનગી ન આપી અને ધરણા પર બેસવાની સાથે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી। વડોદરા શહેર પોલીસની દમગીરીનો વિરોધ કરવા વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત તમામ કાર્યકરો પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ધરણા ચાલુ કરી દીધા છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ગાંધીનગર ગૃહથી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, સાઈ ઠેકાણે, કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, જગદેવભાઈ પરમાર, વિશાલ પટેલ, અશોકભાઈ પરમાર, ડાયાભાઈ પરમાર, તરુણબેન પંડ્યા, મહેશભાઈ સોલંકી, મોતીલાલ કનોજિયા, નીતિન સોનેરાની અટકાયત કરી છે। આજે વડોદરામાં જે હરની બોટ દુર્ઘટના એટલે કે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો, બાળ નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે 6 મહિના પૂરા થયા છે। 18 જુલાઈ અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે। વડોદરાના સત્તાધીશો, કોર્પોરેશનના સત્તાધીશો આ બાળકોના પીડિત પરિવારને ન્યાય આપવા માટે સક્ષમ નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે જ્યારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજે લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો, જેની પરવાનગી માટે અમે 48 કલાક પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું, લેખિતમાં લખીને આપ્યું હતું, પરંતુ જાણીઓને પરવાનગી આપી નહીં। અને જો તો 10 વાગે ધરણા શરૂ થયા, એમાં 10:05 જ પોલીસે અમારા બધાની અટકાયત કરીને અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર લાવ્યા છે। પરંતુ અમારું જે સંકલ્પ હતો કે આજે 6 મહિના પૂરા થયા છે, એ જે ધરણા ગાંધીનગર ગ્રુપ અમને નથી કરવા દીધા, અહીંયા પ્રતાપનગર હેડક્વાર્ટર અમે આ ધરણાનો કાર્યક્રમ અમારો ચાલુ રાખ્યો છે। એ તમામ કોંગ્રેસના પરિવારો, આગેવાનો અહીંયા અમે ધરણા પર બેઠા છે। વડોદરા શહેરના કાર્યકર વિશાલભાઈ પટેલ, કનોજિયાજી, વિજયભાઈ મટ્ટુ, અતુલ સાવંત, ચિરાગભાઈ કડિયા, અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમાર, એસસી સેલના ચેરમેન મહેશભાઈ સોલંકી, ડાયાભાઈ પરમાર, નીતિનભાઈ સોનેરા, વોર્ડ નંબર 4ના પ્રમુખ અશોકભાઈ પરમાર, શહેર અધ્યક્ષ ઋત્વિજ જોશી, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, એક્સ કાઉન્સિલર અને ઓબીસીના પ્રમુખ અમારા જાગૃતિબેન રાણા, અનિસાબેન સૈયદ, પાર્વતીબેન પંડ્યા અને તરુબેન પંડ્યા, આ તમામ લોકોની અટકાયત વડોદરા થયેલી છે। અને આ તમામ વિશે ઋત્વિજભાઈ જોશી, વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। જય જગત, જય દ્વારકાધીશ। આજે તારીખ 18 જુલાઈ હરની બોટકાંડમાં જે માનવ સર્જિત હત્યાકાંડ થયો, 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા, એની આજે 6 મહિના પૂરા થયા, એટલે કે અર્ધવાર્ષિક પુણ્યતિથિ। આજે 10 વર્ષથી નીચેના ઉંમરના 12 ભૂલકા, નિર્દોષ ભૂલકા કે જેઓ સવારે સ્કૂલમાં ગયા હતા, એમના મા બાપે સવારે એમને સ્કૂલના ભરોસે સ્કૂલમાં મૂક્યા, જેમને સપને પણ ખ્યાલ નહીં હોય મા બાપને કે સાંજે એ છોકરાઓનું મોઢું જીવતું જોવા નહીં મળે, અને એવા નિર્દોષ ભૂલકાઓનો જીવ ગયો। 6 મહિના થઈ ગયા, પરંતુ આ વડોદરા શહેરમાં આટલી મોટી શરમજનક ઘટના થઈ હોય, જે સત્તા પક્ષ છે કોર્પોરેશનમાં, આપણે સૌ જાણીએ છીએ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આજે વડોદરા શહેરમાં મેયર એમના છે, ધારાસભ્યો એમના છે, સાંસદ એમના છે, મોટાભાગના કોર્પોરેટરો એમના છે। અમારા કોંગ્રેસના કોર્પોરેટરો સિવાય ભાજપના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર આ પીડિત પરિવારને મળવાની પણ તસ્દી લીધી નથી। એમને ન્યાય આપવાની તો વાત દૂર છે, પણ એમના ઘરની મુલાકાત લેવા પણ આ લોકોને શરમ આવે છે। અને એટલા માટે, કારણ કે એમના શાસનમાં, ભાજપના કુશાસનમાં આવા ભ્રષ્ટાચારી મોડલ, પીપીપી મોડલ, જે હરની લેક ઝોનમાં બ્યુટિફિકેશનના નામે જ્યાં ભ્રષ્ટાચાર થયો કરોડો રૂપિયાનો, અને જે હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું કે જે એક્સ મ્યુનિસિપલ કમિશનર હતા 2, વિનોદ રાવ, એચ.એસ. પટેલ, અને
એમના સમયમાં આ એક કંપની જેમાં બોગસ દસ્તાવેજો ભેગા કરીને કંપની ઊભી કરવામાં આવી અને એ કંપની માનીતી કંપનીને બધા કોર્પોરેશનના નીતિ નિયમોને સાઈડ પર મૂકીને વગર અનુભવની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટના કારણે 12 માસૂમ ભૂલકાઓનો જીવ ગયો. ત્યારે પીડિત પરિવાર ન્યાયની આશાએ બેઠો છે. કોંગ્રેસ પાર્ટી એમના સમર્થનમાં છે. 18 જાન્યુઆરીએ જ્યારે આ બનાવ બન્યો ત્યારથી લઈને આ સુધી કોંગ્રેસ પાર્ટી અમે એમના સાથે અડીખમ ઊભા છે કે એમને ન્યાય મળે. આપણે સૌ જાણીએ છીએ કે એ સંદર્ભમાં ગુજરાતમાં જ્યારે વિધાનસભા ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલજી ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ હોય, મોરબી હોય, સુરત હોય કે વડોદરાના હરની બોટકાંડના જે વાલીઓ છે, પીડિત પરિવાર, એ તમામને રાહુલજી રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ ઓફિસ મળ્યા અને બધાને વાત કરીને બધાની વાત સાંભળી. ત્યારે આ તમામ પરિવારો એક જ વાત કીધી હતી કે અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કારણ કે હાઈકોર્ટમાં તો સુઓ મોટો થઈ છે અને હાઈકોર્ટ તો કામગીરી કરી રહી છે. હાઈકોર્ટમાં જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આપે છે તેમ તેમ ધીરે ધીરે થઈ રહ્યું છે. પરંતુ જ્યારે આ કોર્પોરેશનના સત્તાધીશોએ જે રિપોર્ટ આપ્યો, હાઈકોર્ટે રિપોર્ટ રદ કરી નાખ્યો. કેમ? કારણ કે એમાં અધિકારીઓને બચાવવાની વાત હતી, એમાં જે ગુનેગારો છે એને બચાવવાની વાત હતી. જ્યારે હાઈકોર્ટ દ્વારા વડોદરા કોર્પોરેશનને ફિટકાર આપવામાં આવી ત્યાર પછી આ તંત્ર થોડું જાગ્યું. પરંતુ એમાં પણ તમે જુઓ કે જે શાળાના સંચાલકો, જે સ્કૂલ છે ન્યૂ સનરાઈઝ, એ સ્કૂલના સંચાલકો સામે આ સુધી પગલાં લેવામાં નથી આવ્યા. જે જિલ્લા શિક્ષણ અધિકારી જેને કોંગ્રેસ પાર્ટીએ 18 તારીખે બનાવ બન્યો અને 20 તારીખે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરી હતી કે આ શાળા સામે તમે શું પગલાં લીધા, ત્યારે અમારી રજૂઆત બાદ એક શાળાને એક નોટિસ ખાલી આપી, એમાં 10,000નો દંડ ફટકાર્યો. શાળા સંચાલકો સામે કોઈ પગલાં લીધા નથી. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાના એ પણ એટલા જ જવાબદાર. અને જે મોટા મોટા માથાઓ, કારણ કે જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરના નામ ખુલ્યા કે મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, તો જે તે સમયે વડોદરા શહેરના મેયર કોણ હતા, વડોદરા શહેરના સ્ટેન્ડિંગના ચેરમેન કોણ હતા. કારણ કે ભાજપના શાસનમાં કોર્પોરેશનમાં જે પણ કામો, અહીં અમારા સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા બેઠા છે, અમારા સાથે 7 કોર્પોરેટરો કોર્પોરેશનમાં બોલ્યા, એની લડાઈ લડી, પરંતુ આ લોકો એ બાબતે હરની બોટકાંડ બાબતે કોઈ ચર્ચા કરવા તૈયાર નહીં. અને કોર્પોરેશનમાં સભામાં ચર્ચા થાય તો કોર્પોરેશનમાં કોઈ એજન્ટ આવે પહેલાં ભાજપની સ્ટેન્ડિંગ કમિટી મળે અને એમાં નક્કી થાય કે કોને કોન્ટ્રાક્ટ આપવાનો, કોને નહીં આપવાનો. તો મારું તો એવું માનવું છે કે જે મ્યુનિસિપલ કમિશનરો જવાબદાર છે, સાથે સાથે મેયર પણ એ ટાઈમના સ્ટેન્ડિંગના ચેરમેન, અને એ લોકોની આખી સ્ટેન્ડિંગની કમિટી ડિઝોલ્વ કરો એમને. કારણ કે એ લોકોના પાપે આ ભ્રષ્ટાચાર થયો અને ભ્રષ્ટાચારના ભોગે 12 બાળકોનો જીવ ગયો છે. પણ બધું ભાજપનું શાસન છે, બધું તંત્ર એમનું છે. એટલે ન્યાય કેવી રીતે મળે, માટે હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટ એમાં કામગીરી કરી રહી છે. પરંતુ આજે તો 6 મહિના પૂરા થયા, અર્ધવાર્ષિક પુણ્યતિથિ. હરની બોટકાંડના પેરેન્ટ્સ અમારી સાથે બેઠા હતા. 10 વાગ્યાનો કાર્યક્રમ ગાંધીનગર ગૃહ, શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો, લોકશાહી ઢબે ધરણાનો કાર્યક્રમ હતો. 48 કલાક પહેલાં હું જાતે સહપ્રમુખ તરીકે પોલીસની પરવાનગી માંગેલ હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી નહીં. અમારા શાંતિપૂર્ણ ધરણાની પરવાનગી નહીં. બીજેપીના કાર્યકર્તા અને આગેવાનો કોંગ્રેસ કાર્યાલય પર આવીને સૂત્રોચ્ચાર કરી જાય, બૂમો પાડે, ધમાલ કરે, જેની લેખિતમાં ફરિયાદ પ્રમુખ તરીકે મેં આપી છે. આ સુધી આજે 10 દિવસ થવાયા, એક પણ ભાજપના કાર્યકર્તા કે આગેવાનની ધરપકડ થઈ નથી. પરંતુ કોંગ્રેસ પાર્ટી 48 કલાક પહેલા પરવાનગી માંગે કે અમને લોકશાહી ઢબે ધરણા કરવા દો, શાંતિપૂર્ણ ધરણા છે, તે એની પરવાનગી નહીં આપવાની. કેમ? કારણ કે હરની બોટકાંડ આજે આખા દેશમાં ચર્ચાનો મુદ્દો છે. અને આમાં જ્યારે હાઈકોર્ટ જે રીતે કાર્યવાહી કરી રહી છે અને જે રીતે દોષીઓને સજા કરી રહી છે, એમના નામ ખુલી રહ્યા છે, ત્યારે આ બધા જે અહીંયા વડોદરામાં જે બેઠા છે અધિકારીઓ, નેતાઓ, એમને બીક હશે કે કદાચ એમના નામ ના ખુલી જાય. એટલે અમને ધરણા પ્રદર્શન કરવા દેવામાં નહીં આવે. પરંતુ આ જે ધરણા પ્રદર્શન અમે ગાંધીનગર ગૃહ ખાતે રાખ્યા હતા, ભલે પોલીસ અમારી અટક કરીને અહીંયા લઈ આવ્યા છે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે, પરંતુ એ ધરણા અમે અહીંયા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલુ રાખ્યા છે. તમામ અમારા કોંગ્રેસના પરિવારજનો, આગેવાનો, સિનિયર કાઉન્સિલર, બધા બહેનો બધા અહીં બેઠા છે અને આ ધરણાનો કાર્યક્રમ અમે અહીં ચાલુ રાખ્યો છે. અને આગામી દિવસોમાં આવી રીતે ગાંધીનગર માર્ગે અમારા કાર્યક્રમો થતા રહેશે, જ્યાં સુધી જે દોષીઓ છે એમની સામે ગુનો દાખલ નહીં થાય, એમને સજા નહીં થાય. અમારા આ કાર્યક્રમો ચાલુ રહેશે. જય જગત, જય દ્વારકાધીશ.
હરણી લેક ઝોન દુર્ઘટનાની 6ઠ્ઠી પુણ્યતિથિ પીડિત પરિવાર સાથે કોંગ્રેસના ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પર બેઠેલા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોને વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે આ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોને મળવા માટે હરણી લેક ઝોનના પીડિત પરિવારો પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પણ છે. આ સરકારી વકીલ એડવોકેટ જનરલ એ દિવસે હાઈકોર્ટમાં એને દલીલ કરી શું કીધું કે સ્કૂલે પરવાનગી લીધી નથી અને પોલીસ પકડા છે. બરાબર, એટલે 18 તારીખનો બનાવ હતો તે છતાં ડીઓની સહી છે. આ લેટર પર તમે વાત કરી આપણે હાઈકોર્ટને એટલે જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ પણ એની જવાબદાર અને એની સામે પગલામાં એને ડીઓ શિક્ષણ મંત્રી બ્રહ્મ સેવા જાગૃતિ મંચ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ડભોઈ તાલુકાના જીયા તલાવડી, કંજાપુરા તેમજ ડાંગી કુવા ગામે ચેરિટેબલ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળામાં ધોરણ 1 થી 9માં બેસતા બાળકો માટે બાકડા તેમજ ગૌરી વ્રત નિમિત્તે તમામ બાળકોને સૂકો મેવો સહિત ખાદ્ય વસ્તુ આપવામાં આવી હતી તેમજ બાળકોને પાણીના બોટલ આપવામાં આવ્યા. ડભોઈ તાલુકાના જીયા તલાવડી, કાજાપુર તેમજ ડાંગી કુવા ગામે બ્રહ્મ સેવા જાગૃતિ તેમજ બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ચેરિટી કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બ્રહ્મ સેવા સમાજના મીનાબેન શૈલેષભાઈ મહેતા, ભાજપના અગ્રણી ભાવેશભાઈ પટેલ નડાવાડા તેમજ મહિલા મોરચાના કલ્પનાબેન પટેલ વગેરે મહાનુભાવોના હસ્તે ધોરણ 1 થી 9માં બેસતા બાળકો માટે બાકડા અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ હાલ ગૌરી વ્રતનો તહેવાર ચાલી રહ્યો હોય આ પ્રસંગે તમામ બાળકોને સૂકા મેવા સહિતની ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે કલ્પના મારે પછી કશું બોલવાનું રહે છે નહીં, પણ શૈલેષભાઈની સાથે કે શૈલેષભાઈને ધારાસભ્ય બનાવવામાં તમારા બધાનો જે મોટો ફાળો છે. અને આપણે હવે આગળનું કામ ચાલુ કરીશું. કેટલી છોકરીઓ ગૌરી વ્રત કરે છે? આવું ગોઠવવાનું મજા આવે ને. પછી શું બનાવવાનું? આખું જંગલ. શિયાળ કેવું હોય? બહુ પ્રામાણિક હોય કે લુચ્ચું હોય? અલગ અલગ પ્રકારના પ્રાણીઓને એસેમ્બલ કરીને જોડીને ડિફરન્ટ કાર્ડબોર્ડના પાર્ટ્સ આપેલા છે આપણને. ખબર છે ને? જો આ જય શ્રી કૃષ્ણ. ગૌરી વ્રત અમે શુદ્ધ પીવાના પાણીનો સંચય કરીશું. અમે જળ એ જ જીવન માનીશું. અને ખૂબ સરસ ભણી અને દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરીશું. જય હિન્દ.
ભરૂચ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાના જુલુસ શાંતિપૂર્ણ રીતે નીકળ્યા. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયમાં મહોરમના નવા વર્ષના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોકે શિયાઓ આ દિવસે શોક કરે છે, જ્યારે સન્નીઓ આખો દિવસ રોજા રાખે છે. ભરૂચ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ગત રાત્રિએ શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયા જુલુસ નીકળ્યા. મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મહોરમ પર્વની ઉજવણી કરાઈ અને ઠેર ઠેર તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયાના આ પર્વ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ બંદોબસ્તની વચ્ચે તાજિયાના જુલુસ શાંતિપૂર્ણ રીતે શહેરમાં નીકળ્યા હતા. શિયા મુસ્લિમ સમુદાય ઇમામે હુસૈન અલીના મૃત્યુ પર મહોરમ પર તીક્ષ્ણ વસ્તુઓથી ઝંડા લગાવીને શોક કરે છે. તેઓએ તેમના શરીરને કાદવથી ઢાંકી દીધા અને શેરીઓમાં બોનફાયર સળગાવ્યા અને કરબલાના યુદ્ધને ખડ્યું. કેટલાક શ્રદ્ધાળુઓ કરબલામાં ઇમામ હુસૈનની દરગાહ ઉપર જઈને માથું નમાવે છે અને ફાતિયા પઢે છે. રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકના હોલ ખાતે બેઠક યોજાઈ. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થા સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકારથી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, સહકાર મંત્રાલયના સચિવ શ્રી સંદીપ કુમાર, IAS, ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના અધિકારી કર્મચારી, માજી ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય શ્રી મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચ અને નર્મદાના વિવિધ સહકારી સંસ્થાના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો હાજર રહ્યા હતા. ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. ભરૂચ ખાતે આજરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલા બેઠકમાં ભારતીય પત્રકાર સંઘ જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાઝ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચર, સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી વસીમભાઈ મલિક, જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ અને તાજેતરમાં પ્રદેશ ખાતે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમાયેલા વિરલભાઈ ગોહિલ, જિલ્લાના પ્રભારી કનુભાઈ પરમાર, જિલ્લા સંગઠનમાં નવા નિમાયેલા પ્રમુખ રિયાઝ પટેલ સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકામાંથી આવેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે મળી અને આપણું જે આવનાર સમયની અંદર તો તમને ખાસ આપણે બધાનું જે સંગઠન છે એ એકબીજાના ભાઈચારાથી આપણું સંગઠન મજબૂત બને એનો હેતુ એક જ છે. આપણા જે વડીલો છે, આપણા મિત્રો છે, એ પત્રકાર ક્ષેત્રે એક શાળામાં સારું મજબૂત બને અને મજબૂત બનીશું ક્યારે કે આપણે ભેગા રહેશું ત્યારે આપણે એકબીજાના ખભે ખભા મેળવી અને આપણે જો એકબીજાના હાથ પકડીશું તો આપણું સંગઠન. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ એકલવ્ય મોડેલ શાળામાં વિદ્યાર્થીઓને પડતી અગવડતા તેમજ સુવિધામાં દેખાતી ત્રુટિઓ બાબતનું આવેદન છોટાઉદેપુર અધિક કલેક્ટરને આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણમાં શોષણ બંધ કરોના સૂત્ર સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનમાં ખાસ ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઉપર મોડેલ શાળાની ફૂડ પોઈઝનિંગની ઘટનાને વાયરલ ફીવરમાં દબાવવાનો ખોટો પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. સાથે ફૂડના કોન્ટ્રાક્ટરે જે ગાંધીનગરના હોય છોટાઉદેપુર જિલ્લામાં કેમ કોન્ટ્રાક્ટર નથી આપ્યો, જે ભ્રષ્ટાચારની દેન હોવાનું જણાવ્યું હતું. સાથે શાળામાં અભ્યાસ કરતા છાત્ર છાત્રીઓને મળવાપાત્ર માથાનું તેલ, સાબુ, કપડાં, બૂટ, શૂઝ જેવી સામગ્રી 3 વર્ષથી આપવામાં આવતી નથી, તો એ ગ્રાન્ટ કોણ વાપરી જાય છે તેમ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું. સાથે વાલીઓની સમિતિ નથી બનાવી જેથી તેઓ આ વસ્તુ ચકાસી શકે
એટલે જ વાલી સમિતિ નથી બનાવી તેવા આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપી હોસ્ટેલ બનાવી હોય તેમાં પ્રવેશ નહીં આપવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે આદિવાસી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજનાની સાયકલો નહીં આપીને મલાજા ગામે ભંગારની જેમ મૂકી રાખી કાટ ખવડાવી સરકારી ગ્રાન્ટનો દુર્વ્યય કર્યો છે. જે બાબતે પ્રોફેસર અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે જો અધિકારીઓ તેનો નિકાલ નહીં કરે તો તેઓ યાદી પ્રમાણે નિકાલ કરશે તેમ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ, અમારા 6 તાલુકાના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સેલના હોદ્દેદારો, વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ, અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. ખાસ કરીને EMRS પુણ્યવાટની શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં 125 કરતા વધારે છોકરાઓ, કેટલાક શિક્ષકો 4 થી 5 દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ, BJPના મોટા નેતાઓ આ ભેગા થઈને એને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે, આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો, ખૂબ જ નિંદનીય છે. એ અમે રજૂઆત કરી. સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે, શૂઝ આપવાના હોય છે, ઘણી બધી વ્યવસ્થા છે, 2 વર્ષથી આપવામાં આવ્યા નથી. એની કોઈ ચર્ચા કરતું નથી. અમે માંગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે, સાબુ, પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી. તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે. અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે એનો મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે. એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે. તો એ ખૂબ જ ખરાબ છે. અમે એની વાત કરી. અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માનનીય સુખરામભાઈ, પૂર્વ વિરોધ પક્ષના નેતા, એમની સાથે અમે મુલાકાત કરતા હતા પુણ્યવાટ સ્કૂલની. ત્યારે અમે જોયું કે 1500 જેટલી સાયકલો જે 2023માં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે, કાટ ખાઈ છે. હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી. તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે. કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી. શાસક પક્ષના ધારાસભ્ય, આ જ જિલ્લાના, આ જ છોટાઉદેપુરના સાંસદ છે, એણે પણ આના વિશે વાત નથી કરી. તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે. અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં, કારણ કે આ સરકારી સંપત્તિ છે એને ખરાબ થઈ જવાની, કાટ ખાઈ જવાની હોય, તેનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હશે, જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે, અને ના મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે. એની અમે વાત કરી. અને સાથે આ એકલવ્ય મોડેલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી? વાલીઓને કેમ ઇન્વોલ્વ કરવામાં નથી આવતા મેનેજમેન્ટમાં? એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે? અને શાકભાજી વાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી અહીંયા શાકભાજી મોકલાવે. કેટલું બધું વાહિયાત છે. છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, ખેડૂતો છે, અહીંયાથી નહીં અને તમે ગાંધીનગરથી મોકલાવો, મતલબ કૌભાંડ કેટલું સેન્ટ્રલાઇઝ છે એ છે. અને અહીંયા નવી ભરતી થઈ છે એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે ગુજરાતી ભાષી શિક્ષકો નથી, તો એ કાયદેસર થઈ છે એવું અમે દેખ્યું છે. પણ વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ જાય એના માટે લિંકના શિક્ષકો, પ્રાદેશિક ભાષાના એના શિક્ષકોની પણ નિમણૂક થાય અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં જેથી શિક્ષણ સારી રીતના ચાલે, એ અમારી માંગણી છે. અને બીજી એક મોટી માંગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે. 2012ની યુજીસીની ગ્રાન્ટમાંથી કોલેજ હોસ્ટેલ બની, એનું રિનોવેશન થયું, અરાણમાં એ તૈયાર થઈ ગઈ. આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની
વ્યવસ્થા કરવામાં નથી, એમને એડમિશન આપવામાં આવતા નથી. વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે, એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે. તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા માટે થતો નથી? આ ખૂબ મોટો પ્રશ્ન છે. મેં માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી. ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે, તો એની તપાસ કરવામાં આવે. જે પણ કોલેજ સત્તા મંડળ હોય કે જે પણ હોય, અને વિદ્યાર્થીઓને તાત્કાલિક એડમિશન આપવામાં આવે, અમારી માંગણી હતી. તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું, રજૂઆત સાંભળીશું, રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ. ગુજરાતભરમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા સાંસદ સભ્યને આવેદનપત્ર આપી રાજ્યના સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્નો ઉઠાવવાની માંગ કરી. દેશમાં હાલ ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી. આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો, આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જમાંથી આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે. આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલન કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનોની સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆતો કરાઈ હતી. 2020-21માં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યા હતા. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાનૂન રદ કરવા, ખેડૂતો અને ખેત મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામ્ય રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેધરી આપી હતી. આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆત કરી છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. અમારી ખેડૂતોની જે 26 નવેમ્બર 2020ની જે લડત ચાલી 13 મહિના સુધી, ત્યારબાદ સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્રો આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી. એટલે અમે સૌ આજે આ આવેદનપત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો. એટલે અમારી જે માંગ છે MSPની લીગલ ગેરંટી, ખેડૂતોના કર્જા નાબૂદી, ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ 2020 જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર વીજ બિલને પાછું ખેંચે, આ માંગ છે. એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે. સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સોસાયટીની મહિલાઓ બની રણચંડી ગ્રામ પંચાયત જાડેશ્વરનો ઘેરાવ કર્યો. ભરૂચ જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી જવાથી 15થી વધુ સોસાયટીના સ્થાનિક લોકો હેરાન પરેશાન થાય છે. આજરોજ જાડેશ્વર ગ્રામ પંચાયત ખાતે મહિલાઓએ એકત્રિત થઈને ગ્રામ પંચાયત ઓફિસ ખાતે હલ્લાબોલ કરી રોડ રિપેરિંગ કરવા રજૂઆત કરી અને જો આ રસ્તાનું કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવશો નહીં, જો વોટ માંગવા આવશો તો અમે ચપ્પલ લઈ અને સ્વાગત કરીશું, તેમ જાડેશ્વરની આજુબાજુની સોસાયટીની મહિલાઓએ ચીમકી આપી હતી. મહિલાઓની રજૂઆતને સાંભળીને જાડેશ્વરના વહીવટદારે ખાડા પૂરવાની ખાતરી આપી હતી અને મામલો શાંત પડ્યો હતો.
વાડેશ્વર વહીવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત આજરોજ ધ્યાને લેવામાં આવી છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંડરમાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ. બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે, પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડની છે, એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે. મારું નામ જયતાલી છે. હું શિવાજી સોસાયટીમાં રહું છું. છેલ્લા 20-25 વર્ષથી અમને એ દિલાસો આપવામાં આવે છે કે અમારી સાઈડનો રોડ બનશે, પરંતુ હજી સુધી રોડ તો શું એક ખાડા પર બી બરાબર રીતે ડામર પાથરવામાં નથી આવ્યું. છેલ્લા કેટલા વખતથી આવી જ રીતે જ્યારે બી અમે બોલાવીએ છીએ ગ્રામ પંચાયતને કે કોઈ પણ મહેમાન આવે છે, દર વખતે એક જ કહે છે ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પરંતુ હજી સુધી એ ગ્રાન્ટ જાય છે ક્યાં એનો કોઈ હિસાબ નથી અને અમારી સાઈડનો રોડ બન્યો નથી. છેલ્લા કેટલા વર્ષથી અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો પણ નથી કરતા. તો હવે અમારે શું કરવાનું? અમે વોટ નહીં આપીએ હવે આ વખતે. અને તમે જોઈ લો આ બાજુ જે વિકાસ થયો છે તો ખાલી જાડેશ્વર ગામનો જ વિકાસ છે. તમે જાડેશ્વર ગામમાં નાનામાં નાની ગલીઓ જોઈ લો, નાનામાં નાના શેરી જોઈ લો, બધી જગ્યાએ એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ છે. રોડ નથી અહીંયાથી સામે જાડેશ્વરની પેલી બાજુ બસ સ્ટેન્ડ થી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી ત્યાં આગળ સૌથી વધારે આવક જાવક સ્વામિનારાયણ મંદિરના લીધે રહી છે, પરંતુ હજી સુધી ત્યાં ખાડાઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. શું તમે તમારો જ વિકાસ કરો છો? ગામમાં રહીને ગામનો પોતાનો જ વિકાસ કરવાનો એવું જરૂરી નથી હોતું. તમારે સામે રસ્તાનો પણ વિકાસ એટલો જ કરવો પડે. હવે ખાડા પૂરવા માટે તમારે ચોક્કસ કોઈ પગલા લેવા પડશે અને જો તમે નહીં લો તો મહેરબાની કરીને વોટ માંગવા અમારી પાસે નહીં આવતા. અને જો સોસાયટીમાં એન્ટર થાય તો ચપ્પલ ખાવા માટે તૈયાર રહેજો. આ વખતે અમે બધા ચપ્પલ લઈને તમને મારીશું જો રસ્તા નથી બનાવ્યા તો. નમસ્કાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.